તુલસીદાસજીએ જોયું અને હનુમાનજીના પગ પકડી લીધા. પણ પછી પ્રશ્ન કર્યો કે ભૂતને કીધું કે હું મને ખબર નથી, મને નથી ખબર કે હનુમાનજી તને કેમ ખબર પડી ભૂતને? તો તમને ખબર છે અમારા અધિકારી છે હનુમાનજી. કેમ અધિકારી? તો કે તમે તો લખો છો કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અમારે આનાથી આગું ભાગવાનું, એટલે તમે જ કીધું છું કે આનાથી અમારે આગું ભાગવાનું. અમને ખબર જ હોય એ આવી વાત ભાગો. અને બીજું, જો આપણે આપણા ગામમાં બરોડામાં કોઈ પીએસઆઈ પીઆઈ આવે ને તો આપને ન ખબર પડે કે એની બદલી થઈ છે, પણ જેના કામ 2 નંબર ના હોય ને એને પેલા ખબર પડી જાય. એને પેલા ખબર પડી જાય. કેમ કે આ સાહેબ લે છે કે નથી લેતા, દે છે કે નથી દેતા, એને ખબર પડી જાય. સમજાય છે ને વાતને? એવી રીતે ભૂતને એનાથી ભાગવાનું હોય. હનુમાનજીથી એટલે ઓળખી ગયા છે. ઓળખવી જોઈએ આંખ. આંખ જો ઓળખે ઈશ્વરને દર્શન થઈ જાય. ઓલું પ્રસિદ્ધ સરસ મજાનું દ્રષ્ટાંત છે ને કે એક ગામની અંદર જલ પ્રવાહ થયો. જેમ ડેમ તૂટે અને પાણી ગામમાં આવે એવી રીતે પાણી આવતું હતું. પછી તો ખબર પડી કે પાણી આવવાનું, ગામ ખાલી કરાયું. એક જણો અંદર બેઠો તો હાલ પહેલા બહાર નીકળ, હમણાં આખું ગામ ડૂબી જવાનું, હાલ બહાર નીકળ. ઓલો કે નથી આવું. કેમ? તો કે મને મારો ભગવાન બચાવશે, શંખ ચક્ર ગદા લઈને આવશે અને મને બચાવશે, મને ભગવાન ઉપર ભરોસો. તો કે ના તું હાલ ન આવ્યો. બધા વયા ગયા. પાણી આવ્યું, હવે ઘરમાં પાણી આવે એટલે છત ઉપર ચડે. અને પછી તો ઓલા નાવ લઈને આવ્યા. હાલ હવે ભાઈ જલ્દી કર, આ છેલ્લી વાર છે. તો કે ના તમે વયા જાઓ, શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવશે, ગરુડ ઉપર બેહીને આવશે, લક્ષ્મીજી હારે આવશે મને તેડવા, મને ભગવાન ઉપર ભરોસો છે. પછી વળી એ ન કે છેલ્લે નડિયા ઉપર ચડ્યો. એટલે પછી ઓલી આર્મી વાળા આવ્યા. છેલ્લો મોકો છે પેલા નાખી, ઓલી આ સીડી નાખે ને એ સીડી નાખી કે હવે બેહી જા, તમે વયા જાઓ, મને તો શંખ ચક્ર ગદા લઈને આવશે. અને હકીકતમાં પાણી એટલું ડૂબ્યો, મયરો તો સ્વર્ગમાં દેખાડો ચાલુ કર્યો. વાં જઈને કે બધું ખોટું, શાસ્ત્ર ખોટું, ભરોસો ખોટા, આ ખોટું, મેં આટલો ભરોસો રાખ્યો તોય મારે મરવું પડ્યું, આ બધું ખોટું. ઓલા બધા કે સ્વર્ગમાં દેખાડો ન કરો, હાલો ભગવાન નારાયણ પાસે લઈ જાય. તો ભગવાન કે શું થયું? કે થયું શું? તો કે તમારા ઉપર આટલો ભરોસો રાખ્યો, બધાય ગામ ખાલી કરીને વયા ગયા, હું ન ગયો, આટલો અટલ ભરોસો, તમે કેમ ન આવ્યા, તમે કેમ ન આવ્યા? ભગવાન હસતા હસતા કે ત્રણેય વાત તો હું જ આવ્યો તો તું ન ઓળખી ગયો, એમાં હું શું કરવા? ત્રણેય વખત તો હું જ આવી આવ્યો, તું ન ઓળખી ગયો, એમાં હું શું કરું? આવે ભગવાન, આપણે ઓળખી નથી શકતા.